નવસારી ગણેશ સંગઠનની વાર્ષિક જનરલ સભા મળી હતી, જે ભારે હંગામા વચ્ચે અધવચ્ચેથી જ સ્થગિત કરવાની ફરજ પડી હતી। સંગઠનના વર્તમાન પ્રમુખ અને મુખ્ય હોદ્દેદારોની કામગીરી તેમજ તેમની કાર્યશૈલી સામે સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવતા બેઠકમાં તકદીલીનો માહોલ સર્જાયો હતો। યુવા સભ્યો અને વયોવૃદ્ધ સંચાલક મંડળ વચ્ચે તીખી બોલાચાલી થતા સ્થિતિ વધુ ગરમાઈ હતી। બેઠક હિંસક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ સંચાલકોએ સભા સ્થગિત કરી દીધી હતી। હવે આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે। નવસારી ગણેશ સંગઠનની વાર્ષિક જનરલ સભા મળી હતી, ત્યારે આ સભા દરમિયાન યુવા સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી સંગઠનનું સંચાલન મર્યાદિત વયોવૃદ્ધ સભ્યોના હાથમાં કેન્દ્રિત રહ્યું છે અને વર્ષ 2023 થી સંગઠનના નિયમો તથા ઠરાવોને અવગણીને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। પ્રમુખ પદ સહિતના મહત્વના હોદ્દાઓની પસંદગી પારદર્શક રીતે નહીં પરંતુ મર્યાદિત સભ્યો વચ્ચે જ કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જેના કારણે સક્રિય યુવા સભ્યોને નેતૃત્વમાં સ્થાન મળતું નથી। સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે સંગઠનના આયોજન અથવા કામગીરી અંગે કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવે તો સંબંધિત સભ્યને અવગણવામાં આવે છે અથવા સંગઠનમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। સભા દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। સંગઠનના સભ્ય પિન્ટુ શેઠાનાએ વર્ષોથી પ્રમુખ પદ માટે લાયકાત હોવા છતાં છેલ્લી ઘડીએ પોતાનું નામ કાપી નાખવામાં આવતું હોવાનો આક્ષેપ કરતા જાહેરમાં જ લાગણી વ્યક્ત કરી હતી। કેટલાક સભ્યોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વિરોધનો અવાજ દબાવવા અને ચર્ચા અટકાવવા માટે સભા દરમિયાન જાણી જોઈને લાઇટો બંધ કરવામાં આવી હતી। યુવા કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો સંગઠનનું સંચાલન બંધારણ અને લોકશાહી પદ્ધતિ મુજબ નહીં થાય તો તેઓ આગામી દિવસોમાં નવું ગણેશ સંગઠન રચવા અંગે નિર્ણય લઈ શકે છે। વાર્ષિક સામાન્ય સભા અધવચ્ચેથી જ સ્થગિત થતા હવે નવસારીના ગણેશ ઉત્સવ સાથે જોડાયેલા સંગઠનના આંતરિક રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક મંડળને એ આપણા સભ્યો છે તે લોકોને આ ડ્રાફ્ટ મોકલાવવાનો હોય, એ લોકોના સલાહ મંગાવવાના હોય, ત્યાં સુધી આ મંજૂર ના કહેવાય। બરાબર હવે આપણે મોકલાવો એક સામાન્ય વસ્તુ પ્રમુખશ્રી કે અહીંયા બેઠેલા એડી પટેલને છોડીને પૂછવા માંગુ છું ખાલી પ્રમુખશ્રી કે આપણા મંડળની સ્થાપના કયા વર્ષમાં થઈ? અરવિંદભાઈ કયા વર્ષમાં થઈ? 2 વર્ષથી વધારે કોઈ પ્રમુખ નહીં રહી શકે અને એના માટે પણ પહેલા વર્ષે જ જો મંડળોને સંતોષ ના થાય કે ભાઈ આ પ્રમુખથી આપણે સંતોષ નથી તો એને બદલી શકાય, આ પ્રકારનું સૂચન હતું। બીજું કે જ્યારે મંડળની અંદર 150 માણસની સભાસદની યાદી હોય અને આપણે અલગ અલગ મંડળોના માણસોને આપણે જ્યારે પદ આપતા હોય તો એમાં કોઈ વ્યક્તિ જ નથી રહેતો કે આપણે જૂનામાંથી પાછો કોઈને નવો પ્રમુખ બનાવવો પડે। શા માટે નવો પ્રમુખ જૂનો પ્રમુખ પાછો બની શકે? તમે પણ 12-13 વર્ષ પહેલા પ્રમુખ હતા, ગત વર્ષે તમારી નિમણૂક થઈ, સમજો। હવે પછી પાછા સમજો કે નરેશભાઈ આવ્યા, પાછા પેલા ભરતભાઈ ગાંધી આવ્યા, તો જે જૂના જે લોકો 22-25 વર્ષથી જે કામ કરે છે એ લોકો ક્યાં જઈને અટકશે? સમજો એ ક્યાં અટકશે? 2023 ના સૂચન હતું અને આપ શ્રી જે વાત કરો છો હું એમને વાતને આવકારીશ કે આ બંધ બાંધને બેસેલા નિર્ણયો છે, તમારી પાસે જો સાચું બંધારણ હોય તો એ રજૂ કરી દો અત્યારે। આ સંસ્થા વિજયભાઈ ગાંધી ચલાવતા હતા, રાજનભાઈ ગાંધી ચલાવતા હતા, આ સંસ્થામાં મંગુભાઈ પણ હતા અને એડી પટેલ પણ હતા। જો સાચું બંધારણથી તમે કામ કરતા હોય તો પહેલા તમે અહીંયા જૂનું બંધારણ રજૂ કરો, દરેક મંડળને એની એક કોપી આપો અને બંધારણ જો એમ કે આપણે જૂનું રદ કરી દઈએ અને નવું માન્ય રાખીએ તો આપણે એના પર એગ્રી છીએ। બાકી આ તમારા જે 2 મુદ્દા ખરા કે 3 વર્ષ માટે ફાઇનલ કરી દેવાનો તો એ યોગ્ય નથી। અમે જ્યારે કારોબારી બોલાવીએ છીએ ત્યારે સર્વસંમતિથી આપણે તમારા કારોબારી સભ્યના નામ બોલો। ચાલો તમારા કારોબારી સભ્યના નામ બોલો, જાણે મોટે ભાગે કાર્ય કરે છે। નરેશભાઈ, મારે પ્રમુખશ્રી એક વાત કરવાની કે આ સંગઠન ચાલે છે બંધારણ પર। આપ કોઈ પણ નવું બંધારણની અંદર ઉમેરો કરવા માંગતા હો, જેવી રીતે આ નવા બંધારણની અંદર ઉમેરો કરવાની વાત છે, જૂનું બંધારણ એમ કહે છે
કે જે કોઈ પણ પ્રમુખ મંડળનો પ્રમુખ કે મહામંત્રી પહેલાં તો મતદાન કરી શકે પ્રમુખ બનાવવા માટે, અને પ્રમુખ બનવા માટે પણ એની યોગ્યતા એ હોય છે કે તે કોઈ મંડળનો પ્રમુખ કે મહામંત્રી હોવો જરૂરી છે. આ બંધારણમાં લખેલું છે. આ કારોબારીની અંદર આ વસ્તુ લાવીને એની અંદર આપણે કઈ વસ્તુનો ફેરફાર નહીં કરી શકીએ. આપણે બંધારણ મુજબ ચાલવું જોઈએ એવું મારું માનવું છે. અને આપ સૌ પાસે પણ એ અપેક્ષા છે કે આપણે સૌએ બંધારણ મુજબ ચાલવું જોઈએ, નહીં કે કારોબારીની અંદર કોઈ વાત લાવીને તેને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવાની. આવું મારું માનવું છે. ને બંધારણ એમ કહે છે કે આ સંગઠનનો પ્રમુખ કોઈ પણ મંડળનો પ્રમુખ કે મહામંત્રી જ બની શકે. પહેલી વાત, આ હોદ્દાઓ જે કંઈ પણ આપવામાં આવે છે તેની અંદર જે કંઈ પણ હોદ્દા જેને પણ આપ્યા છે તે કોઈ મંડળનો પ્રમુખ કે મહામંત્રી હોવો જરૂરી છે. આનું આપણે ધ્યાન આપ્યું નથી, એટલે એ જરાક પ્લીઝ ધ્યાન આપો તો વધુ મહેરબાની. અને આપણા નોમ પ્રમાણે ચાલો એવું વર્ષ 2026ની આ સામાન્ય સભા હતી અને છેલ્લા લગભગ મીડિયા બી આ 3 વર્ષથી નોંધ કરે છે કે 2023 પહેલાં એક પ્રમુખ 12 વર્ષ સુધી 13 વર્ષ સુધી કન્ટિન્યુ રહી ગયા કનકભાઈ બારોટ, ત્યારે આ બધા વિવાદ નહીં થતા હતા. પણ 2023 પછી એક એવા પ્રમુખની વરણી થઈ ગઈ કે જે સરમુખત્યારશાહી લાદવાનું કામ કરતો હતો. અને આજે પણ એ જ પરિસ્થિતિ થઈ કે પ્રમુખ જવાબ આપવા માટે સક્ષમ નથી, પણ પ્રમુખના આજુબાજુમાં જે બેસાડવામાં આવેલા ટોળા
એ જ આવીને વિવાદ કરે છે. તમે ગત વર્ષના બી વિડીયો જોશો તો તમને એમાં બધી ત્રાહિત વ્યક્તિઓ દેખાશે જે ધમાલ કરે છે. એ આજના વિડીયોમાં બી તમને જોવા મળશે. એટલે મૂળભૂત જે સંસ્થાનું બંધારણ હતું એ બંધારણને વિપરીત નવા નિર્ણયો કરવામાં આવે છે, જેને લઈને જે સ્થાપકો ખરા જે ગણેશજીની સ્થાપના કરે છે, જે લગભગ 400-500 મોટા મંડળો છે જે 8 ફૂટ 5 ફૂટ 10 ફૂટ એ વિસર્જનની સ્થાપના કરતા હોય અને એ પ્રમાણે વિસર્જન કરતા હોય. અને નાની મૂર્તિઓની વાત કરવામાં આવે તો હજારોની સંખ્યા જે લોકો શ્રદ્ધાથી ઘરે મૂકતા હોય એવા તો હજારો મંડળો અને હજારો ગણપતિજીની સ્થાપના કરવાવાળા ભક્તો એ તો આજે અહીંયા આવતા જ નથી. પણ મુખ્ય મંડળો આવે ત્યારે જે સ્થાપક મંડળો છે એમની પોતાની માંગણી છે કે જ્યાં 3 વર્ષથી જે વિવાદ ચાલે છે અને જે વયોવૃદ્ધ 65 વર્ષના વ્યક્તિઓ પ્રમુખ બનવા માટે આતુર હોય, જે જૂના પ્રમુખો બની ગયા છે એ પણ પાછા નવા પ્રમુખો બનવા ઈચ્છે છે. જ્યારે 150 માણસની કમિટી હોય અને જ્યારે સક્ષમ માણસોને તમે કમિટીમાં જોડતા હોય તો શા માટે જૂના પ્રમુખ પાછો નવો પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે? પાર્ટી લેવલથી પ્રમુખ નક્કી કરવામાં આવે છે. આમાં પણ ભાજપ ઇન્વોલ્વ થયું છે. આ બાબતે હું ચોક્કસથી એમ નહીં કહી શકું તમને કે આમાંથી ભાજપ તરફથી જ કોઈને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. કારણ કે પ્રમુખ જે આ પહેલાની જે મેં વાત કરું છું કે 12-13 વર્ષ સુધી એક જ માણસ પ્રમુખ રહી ગયા, કનકભાઈ બારોટ. તેમના સમયે પણ મંડળો એમની સામે આકલન કરતા હતા. જ્યારે એ પ્રમુખ પણ કોઈ ખોટા હોય કે એમનાથી કોઈ ચૂક થઈ હોય તો મંડળો જનરલ મિટિંગમાં એમને ટાર્ગેટ કરીને કહેતા હતા ભાઈ આ તમારી ભૂલ છે, તમારે આને સુધારો કરવો જોઈએ. પણ ત્યારબાદ પણ એમની જ વરણી કરવામાં આવતી કે નહીં આ એમની ભૂલ છે એ સ્વીકારી છે અને આવતા વર્ષમાં એનું એ લોકો સુધારો કરી લેશે, પણ પ્રમુખ આ જ જોઈએ. એટલે એમની 12 વર્ષ તરીકે વરણી કરવામાં આવી અને એમની 12 વર્ષ વરણી થયા પછી જ્યારે એમનું રાજીનામું એમને સ્વૈચ્છિકે મૂક્યું ત્યારે એક નવો નિર્ણય બનાવવામાં આવ્યો કે ભાઈ આપણે 2 વર્ષથી વધારે કોઈ પણ પ્રમુખને નહીં જોડવું. અને એ પણ પહેલા વર્ષે જો કોઈ પ્રમુખથી અસંતોષ હોય, કાર્યમાં એની અસંતોષતા જણાય તો પણ એ આ વાર્ષિક સભામાં સ્થાપકોને હક આપવામાં આવેલો છે કે પોતે એ જ વર્ષે બીજા વર્ષે એ મંડળના પ્રમુખને બદલી શકે. હવે હાલમાં જે નવી વાતો આવી છે એ વાત સંપૂર્ણ બંધારણને કોઈ લેવા દેવા જ નથી. આ બંધારણ આ સંસ્થાની અંદર લગભગ આજે ડાયસ પર 3 માજી પ્રમુખો બેઠેલા હતા જે લગભગ 50 વર્ષ જૂના પ્રમુખો છે. 50 વર્ષ 35 વર્ષ પહેલાના પ્રમુખો છે. આ શહેરની એકદમ નામાંકિત સંસ્થા છે. આની અંદર તમે માનસોની ધારાસભ્યો જોડાયેલા છે, નગરપાલિકાના પ્રમુખો બની ગયા છે. અને ખાસ તો એક જો મુખ્ય વાત કરે તો નવસારીના અને ચીખલીના ધારાસભ્યશ્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ એ પણ આ સંસ્થાના સભ્ય રહી ચૂક્યા છે અને આ સભ્ય સાથે જોડાયેલા છે. ત્યારે આ કોઈ 2-3 ત્રાહિત વ્યક્તિઓના લીધે આ સંસ્થા બદનામ થઈ રહી છે. તો તમે જેમ કહ્યું તેમ આને લાગતા વળગતા તમામોએ નિર્ણય લઈને એ જે સડેલી કેરી છે કોથળાની અંદર, એ સડેલી કેરીને ફેંકી દેવાની જરૂર છે. આખો કોથળો ફેંકવાની જરૂર નથી. પરંતુ જો ખોટા નિર્ણયો લેવાશે તો આ સ્થાપકોની ચોખ્ખી ને ચોખ્ખી ધમકી કહી શકીએ કે સૂચન કહી શકીએ. એ લોકો ચોક્કસથી નવું મંડળ બનાવવા માટે તૈયાર છે. અને એ પણ એ લોકોની ઈચ્છા એવી છે કે નવા મંડળમાં પણ પ્રમુખ અમને યંગ જોઈએ, 65-70 વર્ષના અધેરની અમને કોઈ જરૂર નથી. આવી બધી માંગણી ઘણા વર્ષોથી ચાલતી હતી. પણ આજે આ જે કોન્ટ્રોવર્સી થઈ છે કે જે વિવાદ થયો છે તે એકદમ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને વચેટિયાઓ જોવા મળે છે જ્યારે નિમણૂક થાય છે ત્યારે. આપ તો લગભગ ઘણા વર્ષથી ગણેશ સંગઠનનું લાઈવ કરો છો, ઓવારે પણ તમે કામ કરી જાઓ છો, વાર્ષિક સભા પણ તમે દર વખતે રજૂ કરો છો, ન્યૂઝ બનાવો છો. તમે જોયું હશે છેલ્લા 3 વર્ષથી 2-5 જ વ્યક્તિઓ જેનો કોઈ હોદ્દો નથી, ખાલી કારોબારી સભ્ય છે. જ્યારે ક્લાર્કનું કામ ક્લાર્કે કરવાનું હોય, ખજાનચીનું કામ ખજાનચીએ કરવાનું હોય અને પ્રમુખનું કામ પ્રમુખે કરવાનું હોય. જ્યારે તમે 2 વર્ષ સત્તા ભોગવો છો તો 2 વર્ષ પછી જનરલ મિટિંગમાં તમને પ્રશ્ન જે પૂછવામાં આવે એનો જવાબ પ્રમુખે જ આપવાનો હોય કે નહીં કે સાઈડ પર બેઠેલા વ્યક્તિઓએ, જેને લઈને મંડળો ઉગ્ર થાય છે કે ભાઈ આ સાઈડ પરથી આવનાર વ્યક્તિ કોણ? એ પ્રમુખ છે, ખજાનચી છે, મહામંત્રી છે, કોણ છે? કયો હોદ્દેદાર છે કે સાઈડ પરથી આવીને આ ઉગ્રતા કરે છે? એના લીધે કરીને આ દર વર્ષે વિવાદ 3 વર્ષથી થાય છે. એક તો સૌથી પહેલા જે આયોજન થયું હતું તેમાં મિસમેચ એવું હતું કે ભાઈ એ લોકોએ દર વખતે તારીખને ટાઈમ આપી દે કે આ ટાઈમે આવી જવું. એકચ્યુઅલી યોગ્ય મિટિંગ રાખે તો એમાં એ લોકોએ જાહેર કરી દેવું હતું કે પ્રમુખ ને ઉપપ્રમુખ જ આવે તો આ બધું પબ્લિક વધારે નહીં આવે, નવી માથાકૂટ નહીં થાય. જે તોફાની બની હતી, તમારા જે પ્રશ્નો હતા તે સાંભળવામાં આવ્યા હતા, જાતે પોતે આ પ્રમુખની નિમણૂક કરવામાં એ બાબતે એ લોકો છેલ્લા 5 વર્ષથી એ લોકોની જાતે જ બધું નક્કી કરીને આવે ને અહીંયા બોલીને હાથ ઊંચા કરાવી દઈ ને બધા પ્રમુખ ઉપપ્રમુખ બધા હોદ્દાઓ આપી દઈ ને અમારા કોઈ બી પ્રશ્ન જે છે તે પ્રોપર સંભળાતા નથી. એકચ્યુઅલી લાસ્ટ યર બી એવું નક્કી કરેલું હતું કે જ્યારે પ્રમુખ બનાવે ત્યારે ઇલેક્શન કરીને પ્રમુખ બનાવવાનું,
એ બી નક્કી થયું. તેમાં બી મંડળના પ્રમુખો કે મંત્રીઓ એ જ વોટિંગ કરી શકે. બરાબર, એની રજૂઆત આ વખતે એ લોકો કરી નથી. ગણપતિ સંગઠનના જે પ્રમુખો છે, મંત્રીઓ છે, તે લોકો ફાફડા, ખમણ, જલેબી અને અન્ય ધંધો કરતા હોય તે લોકોને હાથ ઊંચો કરવા માટે લાવે છે. શું કહેશો? એ હકીકત છે. તમે આની આગળ બોલીએ તેમ જ બોલી દીધું કે હાથ ઊંચા કરાવીને એ લોકો પોતાના માણસ લાવી ને બધા ઉમેદવારોને જાતે જ નક્કી કરેલા પ્રમાણે હોદ્દા આપી દે છે. ખાસ કરીને મહિલાઓને પણ બોલાવવામાં આવે છે આવા ઉપરાંત. હા, એ લાસ્ટ ટાઈમ અમે લોકોએ પૂછ્યું ત્યારે કહ્યું કે એ લોકો છેલ્લા 3 વર્ષથી અમારી સાથે જોડાયા છે. જોડાયાનો વાંધો નહીં મળે. આજે અમે બી કોઈ મંડળના પ્રમુખ હોઈએ કે મંત્રી હોઈએ તો અમારે બી વોટ આપવાનો અધિકાર છે, જે આપણે સંવિધાનમાં લખેલું છે. તો તમે એ રીતના અહીંયા ઇલેક્શન કરો. શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે ભાઈ અમને યુવા પ્રમુખ જોઈએ, જે દોડી શકે તેવો. અને બીજું કે જે બી પ્રમુખ બને તે ઇલેક્શન કરીને બને, હાથ ઊંચા કરાવીને નહીં બને, બેલેટથી ઇલેક્શન કરાવે. તમારા મગજમાં કયા નામો ચાલી રહ્યા છે? અમારા મગજમાં અત્યારે તો એક મહત્વનું નામ છે પિન્ટુ શેઠના છે, બીજું નામ છે ગુણવંતભાઈ છે, કે જે લોકો કર્મનિષ્ઠ છે કે ઘણા વખતથી આની સાથે જોડાઈ રહેલા છે. બરાબર છે. આપણી ત્યાં બી 60 વર્ષની ઉપર ટિકિટ નહીં આપવાનું એવું ભાજપ સરકારે નક્કી કરેલું છે. એ રીતના અમારી બી ઈચ્છા છે કે સંગઠનમાં યુવા લોકો જ રહે. જૂના લોકો રહે નહીં રહે એવું નહીં, આપણે ગાઈડ કરે, પણ નેતૃત્વ યુવાઓના હાથમાં રહે. નવસારી મહોદ ગાંધી યુવક મંડળના માજી પ્રમુખ નીતિનભાઈ ગાંધી, આ વારી અમે ગણેશ સંગઠનને દર વર્ષે ફ્રીમાં આપીએ છીએ. હવે આ ગયા વર્ષે બી થોડુંક વાતાવરણ આવું જ હતું, પણ આ વર્ષે જે મારામારી ને જે વાતાવરણ થયું એ જોઈને ગાંધી સમાજની નવસારી મહોદ ગાંધી યુવક મંડળની વારી ગણેશ સંગઠન મંડળને અમારા પ્રમુખશ્રીને કહીને હવે આપવામાં આવશે નહીં. એ મારા તરફથી હું આ બધાને ખાતરી આપું છું કે આ વાતાવરણ આવી મારામારી થઈને જો આ વારીનું નામ ખરાબ થતું હોય ગાંધી સમાજની, તો આ વારીને માટે તમારા માટે ગણેશ સંગઠન માટે ખાસ અમે બંધ કરવામાં આવે છે. એ મારી ગણપતિ બાપાના સાથ સહકારથી અમે આ વારી ફ્રીમાં આપતા હતા કે સારી રીતે ગણેશ સંગઠનના માણસો સારી રીતે કાર્ય કરી શકે, સારા પ્રમુખ આવે, સારી રીતે એનું કાર્ય થાય, એ બદલ અમે આ વારી આપતા હતા. હવે પછી અમારા ગાંધી સમાજનું નવસારી મહોદ ગાંધી યુવક મંડળનું નામ ખરાબ થાય એ હિસાબે અમે હવે વારી આપવામાં આવશે નહીં, એની તમને બધાને ખાતરી આપું છું. જય શ્રી ગણપતિ બાપ્પા મોરયા. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.